નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૈનાચાર્ય અક્ષયચંદ્ર સાગરસુરી મહારાજનો કારેલીબાગ જૈન સંઘમાં ચાતુર્માસિક પ્રવેશ કરવામાં આવ્યો। જૈનોમાં ચાતુર્માસ આરાધનાનું ખૂબ જ મહત્વ ભગવાને બતાવ્યું છે। આજે કારેલીબાગ જૈન સંઘમાં લાભાર્થી સોહિનીબેન જયેશભાઈ શાહના નિવાસસ્થાનેથી ભારે ઠાઠમાટ બેન્ડ વાજાની સુરાવલી સાથે મુક્તાનંદ 4 રસ્તાથી ગુરુદેવનું ભવ્યાતિભવ્ય સામયું શરૂ થયું હતું, જે જીવન ભારતી 4 રસ્તા થઈ મુનિ સુવ્રત સ્વામી જિનાલયે ઉપાશ્રય પ્રવેશ કરી ધર્મસભામાં ફેરવાઈ ગયું હતું, એમ કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું। દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી માંગીલાલજીએ જણાવ્યું કે આજે નયન શેખર સાગરજી મહારાજ તથા સાત્વીજી દિવ્ય ધર્મા શ્રીજી મહારાજ આચાર્ય અક્ષયચંદ્ર સાગરસુરી મહારાજ સાથે આજે વાજતે ગાજતે કારેલીબાગ જૈન સંઘમાં પ્રવેશ કર્યો હતો। જાણીતા જૈન સંગીતકાર ઋષભ દોશીએ વિશિષ્ટ ભક્તિ ગીત ગાઈ લોકોને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા। આજે કારેલીબાગ જૈન સંઘમાં આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સાગર શ્રી મહારાજ સાહેબ જેઓ અલકાપુર જૈન સંઘમાં 15મી તારીખે પ્રવેશ કરવાના છે, તેઓ પણ પોતાના શિષ્ય રત્ન આચાર્ય અક્ષયચંદ્ર સાગરસુરી મહારાજના ચાતુર્માસ પ્રવેશમાં ખાસ વિશેષ નિશ્રા પ્રદાન કરી હતી। વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે કારેલીબાગ જૈન સંઘમાં કંઠાભરણ તપ સામૂહિક રીતે કરાવવામાં આવશે, જેમાં 21 ઉપવાસ, 17 બિયાસણા, 2 છઠ અને 1 અઠ્ઠમનો કરવાનો હોય છે। આજના ચાતુર્માસિક પ્રવેશમાં અમદાવાદથી રાજગ્રહી તીર્થ બગોદરાના ટ્રસ્ટી સુરીલભાઈ શાહ, શૈલેષભાઈ જાટકિયા, મુંબઈના ગોરેગાંવના દિનેશ ટી શાહ, અમદાવાદના બિપિન પટવા, મહારાષ્ટ્રના સાંસારિકભાઈ અશ્વિનભાઈ શાહ, નિકુંજભાઈ શાહ, ટ્રસ્ટી અજય લાલી, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત સેંકડોની સંખ્યામાં ગુરુભક્તો જોડાયા હતા। बरसाओने लीजी तबे अमारू वृक्ष मनोहर हमें गवाई लीजी। પાછા આવતા જે સાધુ ભગવંતને સરોવરના કિનારે ખુલ્લા ઈંચ હોય છે 800 સમજી રાખો। પરંતુ જ્યારે આપણે આપણી દ્રષ્ટિ એવી કેળવવી છે કે દોષોને ગૌણ કરીને આપણે ગુણને જોવાનો પ્રયત્ન કરવો છે। આજે કારેલીબાગ જૈન સંઘમાં અમારા જયેશભાઈ શાહ પરિવાર તરફથી એમના ઘરેથી સાહેબનો ચાતુર્માસ પ્રવેશ થયો છે। આપણી સાથે જે ચાતુર્માસ કારેલીબાગ જૈન સંઘમાં કરવાના છે એવા આચાર્ય અક્ષય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબજી, આ ચાતુર્માસ જૈનોમાં ચાતુર્માસનું એક મહત્વ શું છે અને આ ચાતુર્માસ દરમિયાન સામૂહિક આરાધના કયા પ્રકારની? ચોમાસામાં અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થતી હોય છે। હાલવા ચાલવાથી પણ ઘણા જીવો મરી જતા હોય છે। આ કાળનો એવો પ્રભાવ છે। ઉનાળો, શિયાળો, ચોમાસું, ચોમાસાની ઋતુ જેવી છે, એ કાળ જ એવો છે। કદાચ વરસાદ ન વરસે તો પણ જીવોત્પત્તિ થાય જ, એની વિરાટ થાય, એ જીવો ન મરી જાય। નાનામાં નાના જીવોની પણ ભગવાન મહાવીર પ્રભુએ અતિશય દરકાર કરી છે અને ભગવાન મહાવીર પ્રભુએ
એટલે જ કહ્યું કે ચોમાસામાં બને ત્યાં સુધી ક્યાંય પણ દૂર જવું નહીં. મુનિ ભગવંતોએ સાધુ સાધ્વી ભગવંતોએ એક જ સ્થાનમાં રહેવું જોઈએ અને ગૃહસ્થોએ પણ બને ત્યાં સુધી ક્યાંય પણ બહાર નીકળવું ન જોઈએ. આ જીવિકા પૂરતું હોય તો પણ એમાં પણ ઘણો વિવેક રાખવો જોઈએ. ક્યાંય પણ ચોમાસામાં યાત્રા કરવા માટે જવું ન જોઈએ. ભલે પોતે કદાચ વેપાર કરવા માટે જતા હોય તો પણ ધર્મ માટે ન જવું જોઈએ. આવું મહાપુરુષોનું વચન છે. માટે અમે પણ ચોમાસાના 4 મહિના સ્થિર રહીએ છીએ અને સ્થિર રહેવાથી અનેક લોકોના પરિચયો થાય છે. એ બધા ખૂબ માને છે અને ધર્મમાં આગળ વધે છે. સાહેબ સંઘમાં કયા પ્રકારના પેલા અનુષ્ઠાન થવાના છે સંઘમાં? અહીંયા ચોમાસાનું વાતાવરણ તપસ્યાને અનુકૂળ હોવાથી અહીંયા અમારે ત્યાં ઉપવાસ એવો હોય, ઉપવાસમાં કશું ખાવું પીવું નહીં. એટલે એ ઉપવાસ ચોમાસા ઋતુમાં વધારે સરળ પડતો છે. આ દિવસોમાં અમે કંઠા ભરણ તપ, બહુ મહાન તપ છે, 40 દિવસનું તપ છે. આવું તપ સામૂહિક કરાવવાના છીએ. 300-400 પુણ્યાત્માઓ આ તપમાં જોડાશે એવી ગણતરી છે. બોલો જીને શાસન. એવું પુણ્ય છે કે અમને આજે અક્ષય ચંદ્ર સાગર સુધીજી જેવા 5 સાધુ ભગવંતો ચાતુર્માસ માટે મળ્યા છે. એટલે અમારા કાર્યની બાદ ધન્ય થઈ ગયું છે. બહુ ઓછી મહેનતથી અને એવા ભાવથી અમને મળ્યા છે. અમારા ભલે ઓછી મહેનત પણ ભાવ એટલા ઊંચા હતા એટલે અમને એવા આચાર્ય ભગવંત કાર્યની બાદ સંઘને મળ્યા છે. બોલો જીને શાસન દેવ કી. બોલે જીન શાસન.